વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 12 પ્રકરણ 11 બાયોટેકનોલોજી, સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. તો સૌથી પહેલો પ્રશ્ન થાય છે કે બાયોટેકનોલોજી, જેને આપણે ગુજરાતીમાં કહીશું જૈવ તકનીકી, તો બાયોટેકનોલોજી એટલે શું? તો બાયોટેકનોલોજીની વ્યાખ્યા જો કરવી હોય તો કંઈક આ રીતે કરી શકાય કે સૂક્ષ્મજીવો, પ્રાણીકોષ અથવા વનસ્પતિ કોષ અથવા તેમની નિપજોનો ઉપયોગ કરીને ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરી એનો માનવ કલ્યાણ અર્થે ઉપયોગ. એનો મતલબ કે અહીં સૂક્ષ્મજીવો, પ્રાણીકોષ અથવા વનસ્પતિ કોષ અથવા તેમની નિપજોનો કંઈક ઉપયોગ કરવાનો છે અને એમાંથી કંઈક મેળવવાનું છે, જેનો ઉપયોગ આપણે માનવ કલ્યાણ અર્થે કરીશું. મિત્રો, આધુનિક બાયોટેકનોલોજી ઘણીવાર ઇન્સ્યુલિન કે એન્ટીબાયોટિકના ઉત્પાદન માટે ઇસેરિશિયા કોલાઈ કે યીસ્ટ જેવા જનીન ફેરફારિત એટલે કે મોડિફાઈડ સૂક્ષ્મ જીવાણુઓના ઉપયોગ સાથે સંકળાયેલી છે. તેને પારજનીનિક એટલે કે મોડિફાઈડ એનિમલ્સમાં પારજનીનિક પ્રાણીઓ કે બીટી કપાસ, તમે બીટી કોટન નામ સાંભળ્યું છે, બીટી કોટન જેવી વનસ્પતિઓ તરીકે આપણે ઉલ્લેખી શકીએ છીએ. મિત્રો, હવે બાયોટેકનોલોજીની વાત કરીએ મિત્રો, તો અહીં બાયોટેકનોલોજીનું એક યુરોપીય સંગઠન EFB યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, ફૂલ ફોર્મ યાદ રાખજો એનું, EFB યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી પ્રમાણે નિપજો અને તેમની ઉપયોગિતા માટે સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતા સાથે પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલનની રીતે બાયોટેકનોલોજીને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. મિત્રો, હું ફરીથી કહું છું, ધ્યાન રાખજો. કોના મત મુજબ? EFBના યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજીના મત મુજબ કે નિપજો અને તેમની ઉપયોગિતા માટે સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતા સાથે પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલન, બરાબર, એની રીતે બાયોટેકનોલોજીને વ્યાખ્યાયિત કરી શકાય છે. મિત્રો, હવે બાયોટેકનોલોજીની મુખ્ય બે પદ્ધતિઓ છે, જાણીતી છે. એમાં એક છે જનીન ઇજનેરી વિદ્યા અને બીજું છે રસાયણ ઇજનેરી વિદ્યા. શાની પદ્ધતિ? બાયોટેકનોલોજીની બે પદ્ધતિઓ છે, એમાં જનીન ઇજનેરી વિદ્યા અને રસાયણ ઇજનેરી વિદ્યા. તો જનીન ઇજનેરી એટલે કે જીનેટિક એન્જિનિયરિંગની વાત કરીએ તો મિત્રો, એમાં સજીવોના જે ન્યુક્લિક એસિડ છે એટલે કે DNA અને RNA છે એના વર્ધન કે ગુણન અને અભ્યાસ અંગેનું વિશાળ ક્ષેત્ર છે. સજીવો કે જેમના જનીનોને આપણે ઈચ્છિત અસરકારકતા માટે કૃત્રિમ રીતે ફેરફારિત કરવામાં આવ્યા છે, તેમને ઘણીવાર આપણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, આપણે GMO, જનીન પરિવર્તિત સજીવ તરીકે પણ ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. મિત્રો, હા, તમે નામ સાંભળ્યું છે GMO, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, એટલે જનીનિક પરિવર્તિત સજીવો, મોડિફાઈડ કરેલા એવા સજીવોની વાત છે. મિત્રો, કેમિકલ એન્જિનિયરિંગ એટલે કે રસાયણ ઇજનેરીની વાત કરીએ તો એમાં પ્રક્રિયાઓમાં વંધ્ય પરિસ્થિતિની જાળવણી, એને લીધે પ્રતિજૈવિક દ્રવ્યો, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, રસી વગેરે જેવી બાયોટેકનોલોજી નિપજો એટલે કે એની પેદાશોના ઉત્પાદન માટે ફક્ત ઈચ્છિત લક્ષણો ધરાવતા સૂક્ષ્મજીવો, જીવાણુઓ કે વધુ માત્રામાં સુકોષ કેન્દ્રિત કોષોનો ઉછેર કરવામાં આવે છે. શાની અંદર? કેમિકલ એન્જિનિયરિંગની અંદર. એટલે એની અંદર કોની વાત આવશે મિત્રો? તો પ્રતિજૈવિક દ્રવ્યો, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, રસી
વગેરેની વાતો આવશે. મિત્રો, સૌપ્રથમ સ્ટેનલી કોહેન અને હાર્બર્ટ બોયર એમણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન સાથે સાલ્મોનેલા ટાઇફીમ્યુટિયમના પ્લાઝમિડ સાથે જોડીને સૌપ્રથમ પુનઃસંયોજિત ડીએનએ બનાવ્યું. અને પોલ બર્ગ, જેને આપણે જનીન ઇજનેરી વિદ્યાના પિતા કહીશું, તેમણે SV40 વાયરસના જનીનને બેક્ટેરિયોફેજનો ઉપયોગ કરીને ઇસરિશિયા કોલાઈમાં દાખલ કર્યું. મિત્રો, કોણે? પોલ બર્ગ, જેને આપણે જનીન ઇજનેરી વિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ, ફાધર ઓફ જીનેટિક એન્જિનિયરિંગ તરીકે ઓળખાય છે. એમને આ બદલ નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. તો આ બંને વૈજ્ઞાનિકોના નામ યાદ રાખજો. પોલ બર્ગનું નામ યાદ રાખજો અને સાથે સ્ટેનલી કોહન અને હાર્બર્ટ બોયરનું નામ પણ યાદ રાખજો. સ્ટેનલી કોહેન અને હાર્બર્ટ બોયરે શું કર્યું હતું? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીન સાથે સાલ્મોનેલા ટાઇફીમ્યુટિયમના પ્લાઝમિડ સાથે જોડીને સૌપ્રથમ પુનઃસંયોજિત ડીએનએ આરડીએનએ બનાવ્યું. ને પોલ બર્ગ, જેમણે SV40 વાયરસ જે છે એના જનીનને લેમડા ફેઝનો ઉપયોગ કરીને, બેક્ટેરિયોફેઝનો ઉપયોગ કરીને ઈ કોલાઈમાં એમણે દાખલ કર્યું હતું. મિત્રો, આરડીએનએની વાત આવે, આરડીએનએ એટલે કે રીકોમ્બિનન્ટ ડીએનએ, બરાબર? ગુજરાતીમાં આપણે એને સંકર ડીએનએ કહીએ છીએ. રીકોમ્બિનન્ટ આરડીએનએ ટેકનોલોજીના કેટલાક સિદ્ધાંતો છે. તો એના સિદ્ધાંતોની વાત કરીએ. આરડીએનએ ટેકનોલોજીના સિદ્ધાંતો કયા કયા? આપણે એને પુનઃસંયોજિત ડીએનએ કહીશું. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના પાયાના સિદ્ધાંતો. તો એમાં એને કેટલાક તબક્કામાં વહેંચ્યા છે. તો આપણે એ જોઈએ તબક્કા વાઇઝ. નંબર 1, ડીએનએના ટુકડાઓનું નિર્માણ અને ડીએનએના ઇચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાઓની પસંદગી. મિત્રો, મોડિફાઈ કરવાનું છે એટલે સૌથી પહેલાં તો એમાં ડીએનએના ટુકડાઓનું નિર્માણ કરવાનું છે અને એમાં ડીએનએના ઇચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાઓની પસંદગી કરવાની છે. બરાબર છે? ત્યારબાદ પસંદ કરેલ ડીએનએના ટુકડાનું ક્લોનિંગ વાહક એટલે કે પ્રતિકૃતિ કે આબેહૂબ નકલ ધરાવતા વાહકમાં ઉતરણ કરવાનું છે. એમાં વાહકમાં ઉદાહરણ તરીકે અહીંયા પ્લાઝમિડ આપણે લીધું છે કે પ્લાઝમિડ એક વાહક તરીકે દ્વારા પુનઃસંયોજિત ડીએનએનું સર્જન કરવાનું છે. પુનઃસંયોજિત, ફરીથી કહીશ, આરડીએનએ બોલો, પુનઃસંયોજિત ડીએનએ બોલો, રીકોમ્બિનન્ટ, સંકર ડીએનએ બોલો, મોડિફાઈડ. તો પુનઃસંયોજિત પછી ત્યારબાદ નંબર 3 પર પુનઃસંયોજિત વાહકોની યજમાન કોષોમાં ઓળખ. તો યજમાન કોષ તરીકે શું છે? અહીંયા બેક્ટેરિયા છે. બરાબર છે મિત્રો? અહીંયા સૂક્ષ્મજીવો જ લેવામાં આવે છે એટલે બેક્ટેરિયા છે ખાસ કરીને. તો ઉદાહરણમાં બેક્ટેરિયા છે. ત્યારબાદ 4 નંબર પર પુનઃસંયોજિત અણુ ધરાવતા ક્લોન્સ, એટલે કે જેને પ્રતિકૃતિ કહીશું, ક્લોન્સનું બહુગુણન અને એની પસંદગી. એટલે બહુગુણન એટલે એની ઘણી બધી નકલો બનાવવી, બહુગુણન કરવું અને પસંદગી. ત્યારબાદ નંબર 5, જનીનની અભિવ્યક્તિ દ્વારા ઇચ્છિત નિપજની બનાવટ કે ઉત્પત્તિ. એટલે જે નિપજ બનાવવાની હતી એ નિપજની ઉત્પત્તિ થાય છે, બની જાય છે. તો આ જે છે એ શું થયું? આ આરડીએનએ ટેકનોલોજીના પાયાના સિદ્ધાંતો છે, એના તબક્કાઓ છે. તો સૌથી પહેલાં શું કર્યું? તો કે ડીએનએના ટુકડાઓનું નિર્માણ કર્યું, બરાબર? એમાંથી પસંદગી કરી, પછી એ ટુકડાને શું કર્યું? તો કે ક્લોનિંગ વાહકમાં ઉતરણ કર્યું, બરાબર? અને ક્લોનિંગમાં પછી શું થઈ ગયું? ત્યાં પુનઃસંયોજિત ડીએનએ બન્યો. ત્યારબાદ એને યજમાનમાં દાખલ કર્યો એટલે શું થયું? એનું બહુગુણન થયું, ઘણી બધી નકલો મળી અને જે નિપજ, જે પ્રોડક્ટ જોઈતી હતી એ પ્રોડક્ટ મળી ગઈ. હવે આવી પ્રોડક્ટ બનાવવા માટે મિત્રો પુનઃસંયોજિત ડીએનએમાં કેટલાક ઉપકરણોની જરૂર પડશે. આપણે જે આરડીએનએની વાત કરીએ છીએ કે રીકોમ્બિનન્ટ ડીએનએ, મોડિફાઈડ ડીએનએ બનાવવાનો છે, એમાં સુધારા વધારા કરવાના છે, ફેરફાર કરવાનો છે. તો એ કેવી રીતે શક્ય છે? તો એ ટૂલ્સ વગર શક્ય નથી.
કોઈ પણ ઉપકરણો સાથે કંઈ પણ કામ કરવાનું હોય ત્યારે ઉપકરણો જોઈએ, બરાબર છે. તો એ ટૂલ્સ કહીશું એને આપણે. તો અહીં પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી માટે અહીંયા પણ કેટલાક ટૂલ્સ એટલે કે ઉપકરણની જરૂર પડશે. તો આ 3 ટૂલ્સના નામ બરાબર યાદ રાખજો મિત્રો. નંબર 1 છે પ્રતિબંધક ઉત્સેચકો, આપણે એને ઇંગ્લિશમાં શું કહીશું? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ. ઉત્સેચક એટલે એન્ઝાઇમ, યાદ રાખજો. પ્રતિબંધક ઉત્સેચકો એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. બીજું છે પ્રતિકૃતિ બનાવતા વાહકો એટલે કે ક્લોનિંગ વેક્ટર્સ. શું છે? ક્લોનિંગ વેક્ટર્સ. અને ત્રીજું છે હરીફ યજમાન. હરીફ યજમાન એટલે કે કોમ્પિટન્ટ હોસ્ટ. તો આ 3 ખાસ નામ યાદ રાખજો મિત્રો. એના 3 ઉપકરણો એટલે જ્યારે પણ પુનઃસંયોજિત ડીએનએની વાત આવે, જ્યારે પણ આરડીએનએની વાત આવે, ત્યારે તરત જ તમારી સામે આ 3 ટૂલ્સ, 3 ઉપકરણો આવવા જોઈએ. કયા 3? ઉત્સેચકો, વાહકો, યજમાન. આપણે એને ઇંગ્લિશમાં કહીએ તો એન્ઝાઇમ, વેક્ટર અને હોસ્ટ. એન્ઝાઇમ્સ, વેક્ટર્સ અને હોસ્ટ. તો આ શું છે? આ છે આરડીએનએ ટેકનોલોજીના ઉપકરણો. હવે મિત્રો આ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણોમાં આપણે સૌથી પહેલાં વાત કરશું એનું પ્રથમ ટૂલ પ્રતિબંધક ઉત્સેચકો. પ્રતિબંધક ઉત્સેચકો, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. મિત્રો આ જે પ્રતિબંધક ઉત્સેચકો છે આપણે એને આણ્વીય કાતર પણ કહીશું. આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની ઉત્સેચકની હાજરી જે છે એ ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપે છે. ચોક્કસ સ્થાનેથી ડીએનએને કાપવાનું કાર્ય કરે છે, એટલે આપણે એને શું કહીશું? આણ્વીય કાતર પણ કહીશું મિત્રો. આપણે જનીન ઇજનેરી વિદ્યામાં વિશિષ્ટ પ્રકારના ઘણા બધા અસંખ્ય ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. વિવિધ ઉત્સેચકોનો ઉપયોગ થાય છે, જુદા જુદા પ્રકારના. લાઇઝિંગ ઉત્સેચકો છે, સંશ્લેષિત ઉત્સેચકો છે, ક્લેવિંગ ઉત્સેચકો છે, જોડાણ કરતા ઉત્સેચકો છે. જુદા જુદા પ્રકારના ઉત્સેચકો વિશે, એન્ઝાઇમ્સ વિશે અહીં વાત આવશે મિત્રો. ઘણા બધા આવા ઉત્સેચકો મળ્યા છે મિત્રો, જે બેક્ટેરિયાની વિવિધ જાતિઓમાંથી મળ્યા છે. લગભગ 900થી વધુ પ્રતિબંધક ઉત્સેચકો જે છે એ બેક્ટેરિયાની 230 જેટલી પણ વધુ જાતિઓમાંથી અલગ મેળવવામાં આવ્યા છે. 900થી વધુ, ઘણા બધા છે, યાદ રાખશો. હવે આ જે ઉત્સેચકો છે એનું ચોક્કસ રીતે મિત્રો નામકરણ કરેલું હોય છે. નામકરણ કરેલું છે. આપણે વાત કરીને કે આને આણ્વીય કાતર કહીશું. આ ટૂલ વગર કાર્ય શરૂ નહીં થાય, કારણ કે એ શું કરશે? તો એ ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપશે, કાપવાનું કાર્ય કરે છે. હવે નામકરણની વાત કરીએ. એનું નામકરણ, એ ઉત્સેચકની ઓળખ શું? કારણ કે ઘણા બધા છે, આપણે વાત કરી કે 900થી વધુ છે. તો એનું ઓળખાણ, એની ઓળખાણ કેવી રીતે, એને ઓળખવું કેવી રીતે? તો આપણે એનું ઉદાહરણ લીધું છે કે EcoR1. EcoR1, તો એનો મતલબ શું છે અહીં? EcoR1 શું બતાવે છે? તો એમાં ઇસેરેશિયા કોલાઈ, તમે નામ સાંભળ્યું છે બેક્ટેરિયાનું, ઇસેરેશિયા કોલાઈમાંથી મેળવવામાં આવેલ છે. અને આર જે છે, કેપિટલ આર, એ જાતિના નામમાંથી, બરાબર. અને જ્યારે રોમન અંક જે છે એ બેક્ટેરિયાની કઈ જાતિમાંથી કયો ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે એના નામનું સૂચન કરે છે. યાદ રાખજો મિત્રો, ઉદાહરણ આપણે લીધું છે ને, EcoR1. એનો મતલબ શું થાય, એને કેવી રીતે ઓળખવું અને વાંચવું? તો ઇકો એટલે ઇસેરેશિયા કોલાઈ. ઇસેરેશિયા કોલાઈ બેક્ટેરિયાને તમે ઓળખો છો, એમાંથી મેળવવામાં આવ્યું છે. આર જે છે એ જાતિના નામમાંથી. જ્યારે રોમન અંક જે છે 1, R1 લખ્યું છે ને, 1 અંક, એ બેક્ટેરિયાની કઈ જાતિમાંથી કયો ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે તેના નામના સૂચનને એ અનુસરે છે મિત્રો. બરાબર. એ રીતે અહીં ઉદાહરણ આપ્યું છે HIND, હિન્દ, HIND3 એવું લખ્યું છે, HIND. બરાબર. તો એનો સ્ત્રોત જે મિત્રો છે, એનો સ્ત્રોત છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. તો
તો આ રીતે એની ઓળખાણ છે. ઘણા બધા ઉત્સેચકો છે, તો એને ઓળખવાની રીત છે મિત્રો. અહીં જે ખાસ 2 પ્રકારના ઉત્સેચકોની આપણે વાત કરીએ, એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ, જેની વારંવાર અહીં ચર્ચા થશે. મેં કીધું ને ઘણા બધા પ્રકારના છે, વિવિધ પ્રકારના આવશે. લયનકારી, વિખંડનીય, બરાબર છે, સંશ્લેષણ કરતા, જોડાણ કરતા. તો આ જે 2 ઉત્સેચકો છે, એક્ઝો અને એન્ડોન્યુક્લિયસ, આપણે વાત કરીએ છીએ, આ કેવા છે? આ વિખંડનીય છે મિત્રો. રેસ્ટ્રિક્શન ઉત્સેચકો એ ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવિષ્ટ છે, જેને ન્યુક્લિયેઝ ઉત્સેચકો કહેવાય છે. 2 પ્રકારના, એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ. તો એમાં બંનેમાં ડિફરન્સ શું છે? તો મિત્રો જો આ જે એક્ઝોન્યુક્લિયસ જે છે તે ડીએનએના અંત છેડા પરથી કાપે છે. કોણ? એક્ઝોન્યુક્લિયસ જે છે એ ડીએનએના અંત છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. જ્યારે જે એન્ડોન્યુક્લિયસ જે છે, એન્ડોન્યુક્લિયસ એ ડીએનએ પર ચોક્કસ જગ્યાએથી કાપ મૂકે છે. કોણ? એન્ડોન્યુક્લિયસ. યાદ રાખજો, પ્રશ્ન થઈ શકે. એક્ઝોન્યુક્લિયસ શું કરે છે? એક્ઝોન્યુક્લિયસ તે ડીએનએના અંત છેડા પરથી કાપ મૂકે છે, જ્યારે એન્ડોન્યુક્લિયસ જે છે એ ડીએનએ પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે મિત્રો. બરાબર. હવે આ જે એન્ડોન્યુક્લિયસની વાત કરીએ, એન્ડોન્યુક્લિયસ એ ટૂંકી પેલિન્ડ્રેમિક શૃંખલાઓ. પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું? કે પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ. એટલે દિશા વિરુદ્ધ છે પણ વંચાઈ સરખી, પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાને ઓળખી અને ચોક્કસ જગ્યાએથી તોડે છે મિત્રો. એટલે જે પેલિન્ડ્રોમિક જે ક્રમ છે એ બેવડા કુંતલ ધરાવતા ડીએનએમાં બેઝની જોડનો ક્રમ છે. બરાબર. જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય. એટલે એને એક સરખા વાંચી શકાય. તમે અહીં જોઈ શકો છો કે GAATC છે, બરાબર. તો એ વંચાય એ જ રીતે વાંચી શકાય છે. તમે જોઈ શકો છો દિશા પરસ્પર વિરુદ્ધ છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલા. યાદ રાખજો, ટૂંકમાં યાદ રાખજો, પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ. એટલે શું છે? ટૂંકી પેલિન્ડ્રોમિક શૃંખલા. બરાબર. તો અહીં મિત્રો જોજો, અહીંયા આકૃતિમાં તમને બતાવ્યું છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા બનતા ટુકડાઓની વાત કરે છે. એટલે જે કાપવાની વાત કરી, જુદી જુદા સ્થાનેથી કાપવાની વાત કરી, અંત છેડા પરથી, ચોક્કસ જગ્યાએથી. બરાબર. તો અહીં જે એને કેવી રીતે તોડે છે, તો તેની વાત અહીં બતાવી છે મિત્રો. તો અહીં 2 પ્રકારના, જ્યારે તૂટે છે ત્યારે અહીં 2 પ્રકારના છેડા બને છે. બુઠ્ઠા છેડા અને ચીપકુ છેડા. એટલે જે ડીએનએ અણુની બંને શૃંખલાને તોડે છે ત્યારે અહીં 2 પ્રકારના છેડા બને છે, બુઠ્ઠા છેડા અને ચીપકુ છેડા. બરાબર. તો એનો મતલબ શું છે તે જોઈએ આપણે. બરાબર. તો આ જે બુઠ્ઠા છેડા જે છે, બુઠ્ઠા છેડા અહીં લખ્યું છે, તમે જોશો આકૃતિમાં તમને ખ્યાલ આવશે. આ ચીપકુ છેડા એવું બતાવ્યું છે, જે પોઇન્ટેડ બતાવ્યા છે અહીં. બરાબર. અને આ તરફ જે છે બુઠ્ઠા છેડા ધરાવતા ટુકડાઓ એવું લખ્યું છે. બરાબર. તો આ જે ચીપકુ છેડા જે લખ્યું છે મિત્રો, જે સ્ટીકી એન્ડ્સ જે છે, એ સ્ટીકી એન્ડ માત્ર આરડીએનએ ટેકનોલોજીમાં, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગી છે. આપણે જે વાત કરીને આગળ કે આરડીએનએ ટેકનોલોજી રીકોમ્બિનેટ કરવાનું છે, તો એમાં જે 2 પ્રકારના ટુકડા બન્યા, 2 પ્રકારના ટુકડા બન્યા, બુઠ્ઠા અને ચીપકુ. એટલે કે બુઠ્ઠા એટલે બ્લન્ટ એન્ડ અને સ્ટીકી એન્ડ. તો નામ પરથી યાદ રાખજો કે સ્ટીકી એન્ડ જે છે, ચીપકુ જે છેડા છે, એ જ માત્ર પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગી થશે. પેલા બુઠ્ઠા છેડા ઉપયોગી નથી. બરાબર છે. તો યાદ રાખજો, પ્રશ્ન આવી શકે છે.
બરાબર. આ આકૃતિ ખાસ જોશો. અહીં બતાવ્યું છે ચીપકું છેડા ધરાવતા ટુકડાઓ. અને આગળ મેં તમને વાત કરી તેમ કે જે તૂટે છે, તોડવાની વાત આવી તો ચોક્કસ જગ્યાથી પેલિન્ડ્રોમિક સિક્વન્સને યાદ રાખજો. પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ. બરાબર છે. હવે મિત્રો બીજા ટૂલ્સની વાત કરીએ તો એ છે પ્રતિકૃતિ બનાવતા વાહકો. તો એ વાહકો જે છે મિત્રો બીજું કંઈ નહીં, એ ડીએનએના અણુઓ જ છે. આ વાહકો શું છે? ડીએનએના અણુઓ છે. અને એમાં જાણીતા વાહકોની જો વાત કરીએ તો પ્લાઝમિડ છે, બેક્ટેરિયોફેજ છે, આવા નામ તમે સાંભળ્યા છે. આ ખૂબ જ અગત્યના એ વાહકો છે. હવે એ શું છે? એ રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણથી સ્વતંત્ર રીતે બેક્ટેરિયાના કોષમાં સંયોજનન કરે છે. એટલે એ પોતે સ્વતંત્ર રીતે સંયોજનન કરી શકે છે મિત્રો. આ પ્લાઝમિડ, તમને મેં જ્યારે બેક્ટેરિયા વિશે વાતો કરી હતી ત્યારે આપણે પ્લાઝમિડ વિશે વાત થઈ હતી કે બેક્ટેરિયામાં આવેલું વધારાનું રંગસૂત્રીય ડીએનએ છે અને તે આપમેળે સંયોજનિત થઈ શકે છે. અને તમને એવી પણ વાત કરી હતી કે પ્લાઝમિડને અલગ કરી શકાય, બેક્ટેરિયામાંથી બહાર કાઢી શકાય છે અને ઇચ્છિત ડીએનએ ટુકડા સાથે એને જોડી શકાય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક અને ડીએનએ લાઇગેઝની મદદથી એને જોડી શકાય છે, જોડી પણ શકાશે. બરાબર. ટૂંકમાં આ પ્લાઝમિડ જે છે એક વાહક તરીકે કાર્ય કરશે. એટલે જાણીતું ઉદાહરણ છે પ્લાઝમિડનું, યાદ રાખજો મિત્રો. વાયરસ પણ ઉપયોગી થાય છે વાહક તરીકે. કેટલાક વાયરસના ડીએનએના પણ વાહક ડીએનએ તરીકે ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. તો યાદ રાખજો ખાસ. બરાબર છે. હવે આગળ વધીએ તો આ જે વાહકોની વાત કરી મિત્રો, તેમાં સાનુકૂલિત પ્રતિકૃતિ માટે જરૂરી ખાસિયતો હોવી જોઈએ. તો કઈ ખાસિયતો વાહકોની વાત કરીએ તો વાહકોમાંથી સાનુકૂલિત પ્રતિકૃતિ માટે જરૂરી ખાસિયતોમાં સંયોજનની ઉત્પત્તિ, પસંદગીમાન રેખક અને ક્લોનિંગ જગ્યાઓ. આપણે મિત્રો ટૂલ્સ વિશે વાતો કરી રહ્યા છે. એમાં પહેલું ટૂલ શું હતું? પહેલા હતા ઉત્સેચકો. આ બીજું છે વાહકો. હવે વાહકોમાંથી સાનુકૂલિત પ્રતિકૃતિ માટે એની જરૂરી ખાસિયતોની વાત કરીએ છીએ. તો એમાં શું છે? પહેલું સંયોજનની ઉત્પત્તિ, બીજું છે પસંદગીમાન રેખક અને ત્રીજું છે ક્લોનિંગ જગ્યાઓ. તો આ સંયોજનની ઉત્પત્તિ એ શું છે મિત્રો? તો સંયોજનની ઉત્પત્તિ કે જ્યાંથી સંયોજનની રેપ્લિકેશનની શરૂઆત થાય છે તે જગ્યાએ જીનોમમાં ચોક્કસ શૃંખલા છે મિત્રો. ક્યાં? કે જ્યાંથી સંયોજનન થવાનું છે, રેપ્લિકેશન થવાનું છે. આપણે એને ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહીશું. જ્યાંથી સંયોજનનની શરૂઆત થવાની છે એ ચોક્કસ જગ્યા છે. તો ડીએનએનો કોઈ પણ ટુકડો જ્યારે આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે તે યજમાન કોષમાં સંયોજનિત થઈ શકે છે. એટલે ડીએનએનો ટુકડો જ્યારે પણ જોડાય આ શૃંખલા સાથે ત્યારે તે યજમાન કોષમાં એનું સંયોજનન થઈ શકે છે. અને જોડાણ પામતા ડીએનએની નકલ સંખ્યાના નિયંત્રણ માટે પણ આ શૃંખલા જવાબદાર છે. તો યાદ રાખજો, સંયોજનની ઉત્પત્તિ એટલે શું? તો કે જ્યાંથી સંયોજનની શરૂઆત થાય છે એ ચોક્કસ જગ્યા, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ત્યારબાદ બીજી વાત આવે છે પસંદગીમાન રેખક. પસંદગીમાન રેખક એટલે સિલેક્ટેબલ માર્કર. આપણે વાત કરી જે સંયોજનની ઉત્પત્તિનું સ્થાન છે એની બાજુમાં વાહક એ પસંદગીમાન રેખક ધરાવે છે. પસંદગીમાન રેખક કોની બાજુમાં છે? પસંદગીમાન રેખક તો સંયોજનની ઉત્પત્તિના સ્થાનની બાજુમાં શું આવેલું છે? પસંદગીમાન રેખક હોય છે. અને એ શું છે? એક પ્રકારના જનીનો છે. શું છે? એક પ્રકારના જનીનો છે કે જે ઓળખ તથા અપરિવર્તનીય ઘટકોના
વિલોપનમાં અને અપરિવર્તનીય ઘટકોના વિલોપનમાં અને પરિવર્તનશીલ ઘટકોની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિમાં મદદ કરે છે. એટલે શું? ઓળખ અને કોનું પરિવર્તન કરવાનું છે, કયા ઘટકોનું પરિવર્તન કરવાનું છે, કયાનું નથી કરવાનું. બરાબર? કયાનું પરિવર્તન કરવાનું છે, કયાનું નથી કરવાનું. તો એ પરિવર્તનશીલ ઘટકો છે એની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિમાં મદદ કરે છે, એટલે એની પરમિશન આપે છે એમ કહી શકીએ મિત્રો. હવે ત્રીજું છે ક્લોનિંગ જગ્યાઓ, ક્લોનિંગ સાઇટ્સ. મિત્રો, ઇચ્છિત ડીએનએનું જોડાણ કરવા માટે વાહકમાં થોડા જ પ્રમાણમાં તથા શક્ય હોય ત્યાં સુધી રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના ઉપયોગ માટે સામાન્ય રીતે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. મિત્રો, પ્લાઝમિડ PBr322ની અહીંયા આકૃતિ બતાવી છે. PBr322 આકૃતિમાં ધ્યાન આપશો. બરાબર? ઈ કોલાઈના પ્લાઝમિડ ક્લોનિંગ વાહકની રચના બતાવી છે અહીં. તો PBr322 તેની સાથે સંયોજનની ઉત્પત્તિ દર્શાવતી શૃંખલાઓ, આપણે કીધું સાઇટ ઓફ ઓરિજિન શૃંખલાઓ, અને બે એન્ટીબાયોટિક અવરોધક જનીનોને લઈ જાય છે. તો AMPR, અહીંયા એમ્પિસિલિન અવરોધક અને ટેટ્રાસાયક્લિન અવરોધક AMPR અને TET. તો તમને આકૃતિમાં રિંગની અંદર દેખાઈ રહ્યું છે કે AMP અને TET. તો એનું નામ યાદ રાખજો. AMP શું છે? એમ્પિસિલિન અવરોધક. અને TET શું છે? ટેટ્રાસાયક્લિન અવરોધક. બરાબર છે? તો યાદ રાખજો નામ. આ એન્ટીબાયોટિક અવરોધક જનીન એ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ ઓળખ જગ્યાઓ, એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ રેકોગ્નિશન સાઇટ્સ આપણે કહી શકીએ, ઓળખ જગ્યાઓ. બરાબર? તો એ તમે રિંગની બહાર ધ્યાન આપશો. AMPR જનીન એ તમે જોજો અહીંયા લખ્યું છે AMPR માટે PST1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે, જ્યારે TET જે છે એ HIND HIND3 BAM H1 અને SAL1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે. મિત્રો યાદ રાખજો, આ રિંગની અંદર આપ્યું છે શું છે? એન્ટીબાયોટિક અવરોધક જનીનો છે. અને બહારની બાજુએ શું છે? બહારની બાજુએ ઓળખ જગ્યાઓ છે, એટલે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ રેકોગ્નિશન સાઇટ્સ બહારની બાજુએ બતાવી છે.